Good evening. Praise the Lord. Hallelujah. હા, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરો. હાલેલુયા. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરો. આપણી પાસે આ સમય પર પ્રભુનું સુંદર વચન છે. યહોવાએ મારું કષ્ટ ખચીત જોયું છે અને પ્રભુએ જ્યારે તમારું અને મારું કષ્ટ જોયું છે ત્યારે તમારે અને મારે બીવાની ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. આનંદ સાથે સાધના સમયોમાં પ્રભુના નામમાં આગળ વધીએ. અને જેમ પાઉલ લખે છે એમ કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. ફિલિપી 4:6. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી બાબતો આભાર સ્તુતિ સાથેની ચોક્કસ ઘણી બધી વાર આપણે પ્રભુને વિનંતી કરતા એવું પણ આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છે. નેહમ્યાએ ઉપવાસ સાથે પ્રાર્થના કરી. હિચકિયા રાજાએ દિવાલ તરફ મોં કરીને રડીને પ્રાર્થના કરી. હાન્નાએ પ્રભુ મંદિરમાં જઈને રડીને પ્રાર્થના કરી. અને જે પરિવાર પોતાના ઘરમાં પ્રાર્થના કરતું હતું એટલે અને સેવામાં હતું, જખારિયા અને એલિઝાબેથ, તેમની પ્રાર્થના સાંભળવામાં આવી નહીં. અને જખારિયાને કહેવામાં આવ્યું કે બીમાં, કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. આપણે જ્યાં કઈ છે ત્યાં પ્રાર્થના કરીએ. મનાસાની જેમ દીન બનીને પ્રભુની આગળ માફી માંગીને પાછા ફરીને પણ જ્યારે પ્રાર્થના કરીએ છીએ, પસ્તાવા સાથે પ્રભુની પાસે પાછા આવીએ છીએ, ત્યારે પણ પ્રભુ પ્રાર્થના સાંભળે છે અને બચાવે છે. એવા પ્રભુ તમારી અને મારી સાથે છે. હાલેલુયા. માટે દરેક એવા જટિલ સમયમાં, મુશ્કેલ સમયમાં પ્રભુ પર ભરોસો રાખીને વિશ્વાસ કરનારા તેમના બાળકો તરીકે આપણે હિંમત સાથે પ્રભુમાં બનેલા રહીએ. હાલેલુયા. અને યોહાનનો 15મો અધ્યાય આપણે ખાસ યાદ રાખીએ. ડાળી વેલા ડાળી સાથે દૂર થઈ જાય છે તો એ સુકાઈ જાય છે નહીં, પછી એને બાળવાના માટે ફેંકી દેવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને હવે એમ આપણે પ્રભુની સાથે જોડાયેલા રહેવાનું છે. અને ભાઈઓ બહેનો તરીકે આપણે એકબીજાની હિંમત, બળ અને સામર્થ્ય આપવાનું છે. હાલેલુયા. નબળાને તે બળ આપે છે, પડતાને ટેકો આપવાનું છે. પ્રભુ કહે છે કે યજ્ઞ કરતા હું દયા ચાહું છું. અને આપણે પણ ભાઈઓ પ્રત્યે, બહેનો પ્રત્યે દયા રાખીને આપણે એકબીજાને મદદ કરનારા બનવાનું છે. હાલેલુયા. અને બધું એટલે માટે પ્રભુ કહે છે કે તમે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો ને, જેવો પોતા પર તેવો તમારા પડોશી પર પ્રેમ રાખો. ચોક્કસ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણી આસપાસ રહેનાર લોકો સાથે આપણે લડાઈ ઝઘડા હોય, કુશબ હોય, મનભેદ હોય, મન દુઃખ હોય, પણ આપણે એ ન ભૂલી જઈએ કે આપણે બધા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે.
માફી માંગીએ પણ ખરા અને માફી આપીએ પણ ખરા. કેમ કે ન્યાયકાળના દિવસે એ બધી બાબતો આપણે માટે આશીર્વાદ સમાન બની જશે. હાલેલુયા. ગુસ્સો કરીએ પણ કે જે ગુસ્સા પર સૂરજને આથમવા ન દે, મતલબ કે એ ગુસ્સાને પછી એવી રીતે એનું પરિણામ ન આવે કે જે દેવની દ્રષ્ટિમાં ભૂંડું હોય એ બધું કરાવે. પ્રેઝ ધ લોર્ડ. જે કંઈ કરીએ એ વિશ્વાસથી, પૂરા હૃદયથી, મનથી આપણે કરીએ અને પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને કરીએ. હાલેલુયા. પ્રભુ પર વિશ્વાસ રાખીને કરીશું તો ઘણી બધી બાબતો સહેલી બનશે. ભલે દેખીતી રીતે અઘરી લાગતી હોય, પણ પરમેશ્વર આપણા ઈશ્વર, જે ઈશ્વરનું આપણે ભજન કરીએ છીએ અને જે આપણે તેમના લોકો છે, તેમના માટે એમની મોટી દયા અને કૃપા અને કરુણા જરૂરથી રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર એવું પણ બને છે કે ઘણી એવી બાબતોને લઈને આપણા મનની અંદર ગુસ્સાનો દવ સળગ્યા કરે છે, નહીં? અગ્નિ સળગ્યા કરે છે. પણ એ બાબતો આપણા શરીરને માટે, આપણા આત્મિક જીવનને માટે અને દૈહિક શરીરમાં પણ એ નુકસાન કરનારી બાબતો છે. દૈહિક જીવનમાં એ બધું સ્ટ્રેસ આપણને રોગો તરફ લઈ જાય છે અને આત્મિક જીવનમાં આપણે ઈશ્વરની શાંતિ અને ઈશ્વર સાથેનો સંપર્ક આપણે ખોઈ બેસીએ છીએ. અને માટે પ્રભુ કહે છે એમ આપણે એકબીજા પ્રત્યે ભલાઈના કામો કરીએ, એકબીજાને પ્રેમ કરીએ, જેને કામું છે એને કાઢી નાખીએ, જે સારું છે એને ગ્રહણ કરીએ. જેમ ફિલિપિયોના પત્રમાં લખવામાં જેમ આપણું પોતાનું જ ભલું નહીં, બીજાઓનું પણ ભલું થાય એના માટે પણ આપણે પ્રયત્ન કરીએ. કેવળ આપણા હિત પર જ નહીં, પણ બીજાઓના હિત વિશે પણ આપણે વિચારીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણને ક્યારે પણ લડાઈ, ઝઘડો, કુસમ, વેર વાળવા માટે પ્રભુના વચનો આપણને પ્રોત્સાહન આપતા નથી. આપણે પોતે એ બધી બાબતોથી આપણી પરિસ્થિતિમાં જાતે પ્રોત્સાહિત થઈએ છીએ, અલગ વસ્તુ છે. પ્રભુ આપણને વેરીઓ પર પ્રેમ કરવાનું શીખવે છે, માફ કરવાનું શીખવે છે. અને આ સમય દરમિયાન એવા એટલા માટે બનીએ કે આ બધી બાબતો, જેમ અગાઉ કહ્યું એમ, કે ન્યાય કાળે આપણે માટે મદદરૂપ બનશે અને આપણા નામો જીવનના પુસ્તકોમાં લખાય એ બહુ જરૂરી છે. એને માટે આપણા જીવનોને આપણે વ્યવસ્થિત કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બાકી પ્રભુ બધું જ જાણે છે. આપણું કષ્ટ તેમણે આ માસમાં જોયું છે અને જેમણે જોયું છે એ ખચિત દૂર કરનાર તમારા અને મારા ઈશ્વર છે. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, અને પ્રભુ તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા અમે સર્વ તમારા બાળકો
તમારું ભજન કરતા પ્રભુ સાંજના સમયમાં આગળ વધીએ છીએ. હાલની સર્વ જરૂરિયાતો, ઉત્પન્ન થયેલી જરૂરિયાતો, આગળના સમયને માટેની જરૂરિયાતો, પ્રભુ તમારાથી કંઈ છુપાયેલું નથી, તમે સગળું જાણો છો. ત્યારે તમે એ સર્વ બાબતો તમારા બાળકો માટે પૂરી પાડજો પ્રભુ. તમે મહાન પ્રભુઓના પ્રભુ અને અમારા રાજાઓના રાજા છો, અને તમારી પાસે આવેલા નમેલા કોઈને તમે કાઢી મૂકતા નથી. ને પ્રભુ આજે અમે બધા તમારી પાસે આવીએ છીએ પ્રભુ, અને જે રીતે તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તે પ્રમાણે તમારા બાળકોને તમે સહાય અને મદદ કરજો પ્રભુ. ખાસ પ્રભુ જેઓ તમારા માર્ગથી દૂર ગયા છે, બદફેલીઓમાં છે, નશાઓમાં છે પ્રભુ, ખરાબ બાબતોમાં, કુટેવોમાં છે પ્રભુ, તમને અમંગળ લાગે એવી બાબતો કરી રહ્યા છે, ત્યારે પ્રભુ અમે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. કૃપા કરો, દયા કરો, તેમનો આત્મા નાશમાં ના જાય, તેમનો બચાવ થાય માટે તેઓ પ્રભુ તમારા માર્ગોમાં પાછા ફરે એવું તમે થવા દો પ્રભુ. અને પ્રભુ તેઓ પસ્તાવો કરે એવું તમે થવા દો પ્રભુ. સાથે પ્રભુ તમારું પવિત્ર ભલું નામ એ લોકો સુધી પહોંચે એના માટે પ્રભુ જે તે સલવતો પ્રભુ અમારી પાસે છે એને આશીર્વાદિત કરજો પ્રભુ. એમાં રહેલી રૂકાવટો તમે દૂર કરજો પ્રભુ. અને પ્રભુ એવા દરેક ઘૂંટણોને અમે દરેક જીભ કોલ પડે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. તમારું રાજ્ય પ્રભુ વહેલું આવે, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માંદા છે, જુદા જુદા પ્રકારના રોગોથી પીડાઈ રહ્યા છે, અમે જાણતા નથી એવી પરિસ્થિતિમાં છે, સહાયને માટે પ્રભુ તમારી તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે પ્રભુ. સાજાપણા માટે, પોતાની તકલીફમાંથી બહાર નીકળવાના માટે, મોંઘી ખર્ચાળ ટ્રીટમેન્ટ અફોર્ડ ન કરવાને માટે પ્રભુ, સહાયને માટે, મદદને માટે પ્રભુ. અને પ્રભુ એવા પણ રોગો કે જે હવે મેડિકલ સાયન્સથી મટી શકે એમ નથી પ્રભુ, એવા રોગોમાંથી તમે તેમને સાજા કરો પ્રભુ. જે તે લેબોરેટરી ટેસ્ટમાં જે રોગોનું નિદાન થયું છે એ રોગોમાંથી તેઓ સાજા થાય પ્રભુ. અને પ્રભુ તમારા બાળકો એ 39 ફટકાને પ્રભુ અમે યાદ કરતા તેમાં સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે એવું થવા દો. તમારા પવિત્ર રક્તનો દાવો કરે, તમારા લોહીમાં તેમના પાપોની પર તમે ક્ષમા કરો પ્રભુ. દરેક ઘરોમાં તમારી શાંતિ આપો. ફેમિલી પ્રોબ્લેમ્સ પ્રભુ, પતિ પત્નીના લડાઈ ઝઘડા પ્રભુ, બાળકો મધ્યના લડાઈ ઝઘડા તમે દૂર કરજો. કાનૂની બાબતો અને પ્રભુ મિલકત અને પ્રભુ મકાન અને બાઉન્ડ્રી વોલ્સની જે તે લડાઈ ઝઘડા કૌટુંબિકો છે પ્રભુ, એને તમે દૂર કરજો. બધાના ઘરોમાં તમારી શાંતિ આપજો. લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળકધનનો આશીર્વાદ આપજો, કારાવાસમાંથી બહાર કાઢજો, વિદેશ દોરી જજો પ્રભુ પિતા. તેમના જુદા જુદા આવકના રસ્તાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. બાળકધનનો આશીર્વાદ પ્રભુ તમે તેમને પૂરો પાડજો પ્રભુ પિતા. IELTSના બેન્ડ અને પ્રભુ પિતા જે તે પરીક્ષાઓ પાસ કરવાની જરૂર છે પ્રભુ, એ બધી પરીક્ષામાં તમારા બાળકો પાસ થાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. સાથે પ્રભુ દેશ અને વિદેશમાં તમારા બાળકોનું રક્ષણ કરજો. જ્યાં કંઈ છે ત્યાં તેમને સુરક્ષિત રાખજો. તેમની સેવાઓને, તેમની જોબને, તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારા સેવક સેવિકાઓ માટે પણ માંગીએ છીએ આ સમય પ્રભુ તેમના માટે આશીર્વાદરૂપ બને પ્રભુ. તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડવામાં આવે. તેમના મુખમાંથી નીકળતા વચનો પ્રભુ, તમારા નામે થતી સેવાઓ પ્રભુ આશીર્વાદિત થઈને ઘણા નાશમાં જતા આત્માઓનો બચાવ કરવામાં આવે રોજે રોજ પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. અમારી પણ સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને પ્રભુ
જે માધ્યમો છે એમાં જે રૂકાવટો છે પ્રભુ એને પણ તમે દૂર કરજો. મારી છેલ્લી બાબત પણ પ્રભુ તમે પૂરી પાડજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો પ્રભુ તમે દૂર કરજો. 2 મકાનો વેચાય પ્રભુ, અને પ્રભુ જે એવી વિનંતીઓ છે પ્રભુ એને તમે લક્ષ્યમાં લેજો. તમારા બાળકોના રોકાયેલા નાણાંઓ પ્રભુ તમે તેમને પાછા અપાવજો પ્રભુ. અમારી પણ છેલ્લી બાબત પૂરી પાડો પ્રભુ પિતા. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. નવા નવા તાલંતો આપો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે અમે પાછું મેળવી શકીએ એવું થવા દો પ્રભુ. અમારા બધાના સતાવનારાથી પ્રભુ અમારું રક્ષણ કરો, અને તેઓના મન તમે બદલજો. અને પ્રભુ તમે આગળના સમયમાં અમારી સાથે રહો. ખોરાક વસ્ત્ર પડી આપજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ, અને ફરી વાર સવારમાં તમારું ભજન કરીને તેડી લાવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં. અબ્બા બાપ અમારું સાંભળો ને માન્ય કરજો. આમીન આમીન આમીન.